ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય ભારત. તો સવારમાં ચા નાસ્તો થઈ ગયો છે, કોફી બી બની ગઈ છે, ચા બી બની ગઈ છે અને સવારમાં પરોઠા બનાવ્યા છે ચા નાસ્તા માટે. સુરભીના આજે પેપર છે ઇંગ્લિશનું, તો દાદાને બી ગામડે જવાનું છે એટલે બધા માટે નાસ્તો બનાવી દીધો છે. આર્યનને બી કોલેજમાં જવાનું, હજી ડામોર સાહેબ આવ્યા નથી તો બ્લોકમાં બની રહ્યું છું. ચા નાસ્તો થઈ ગયો તો બધા જતા રહ્યા. તો ડામોર સાહેબે ગયા સુરભીને મૂકવા માટે અને દાદાને મૂકવા માટે, બસમાં બેસાડવા માટે. તો એકદમ સૂનું રમણ ભમણ સૂનું સૂનું. તો હવે શું કરી દો, તો ડામોર સાહેબ જેવા આવ્યા એવા લઈને ગયા છે, નાયા વગર. તો નાવા રહેતા ને તો મોડું થતું, તો પછી છે ને તો બેસાડી દીધા. ફટાફટ તૈયાર થઈ ગયા, હાથ પગ ધોઈને. તો સુરભી પેપર છે એટલે મોડું થઈ જાય, બીજું બધું કરવા રહેતું. તો ફટાફટ એને દાદાને બસમાં બેસાડી આવશે અને સુરભીને સ્કૂલે ઉતારી આવશે. તો કંઈક બ્લોકમાં બની રહેજો. તો ડામર સાહેબ લાયા હશે ગુદો, ગુંદીનો મોર, તમને બતાવું. આ રહ્યો. તો ગાય આ ત્રીજી વાર ગુદો ખાઈએ છે. જો ફરીથી ગુંદીનો મોર આવી ગયો છે ને, એટલો સરસ છે. છેલ્લી વાર ખાઈ લઈએ. આ 100થી વાર છે, આ 100થી વાર ગુંદીનો મોર. તો પાર્સલ કરવાનો છે મારા ભાઈને ત્યાં. મારે બધું કામ પતી ગયું છે, હું એકદમ ફ્રી થઈ ગયું છું. હવે બનાવવાનું જમવાનું. તો આજે બનાવવાનું છે ગુંદીનો મોર. તો મેં ધોઈને મૂકી દીધો છે સરસ. તો પૂરો થઈ ગયો છે. તો બીજો તો પાર્સલ કરી દીધો. તો સીન પૂરો કર્યો. તો ડામર સાહેબને કંઈક બીજું કામ કર્યું છે. જો એની અંદર તરબૂચ કાપીને મૂકી દીધું છે. ઠંડુ જ નહીં થયું હજી, હમણાં કાપીને મૂક્યું છે. તો હું ટેસ્ટ કરી લઉં. તરબૂચ કાપીને એકદમ મીઠું છે. હો, આડા પડી ગયા છે અહીંયા. હું ફટાફટ ગુંદો વગાડી દઉં, પછી રોટલી બનાવી દઉં. પછી સુરભીને લેવા જવાનો ટાઈમ થઈ જશે. તો બ્લોકમાં બની રહેજો. ગુંદો છે ને સરસ મસાલો વાટીને તે વઘારી દેવાનો. 2 જ વાર ફેરવવો પડે, સડી જાય એકદમ. તો હળદર નાખવી બાકી છે. તો ફટાફટ સડી જાય. પછી છે ને સાસ હોય તો, દહીં હોય તો અંદર નાખવાનું. એટલી ટેસ્ટ કઢી આવશે ને તો ના પૂછે વાત. હવે રોટલી બનાવી દો ફટાફટ. ગાય અમારું જમવાનું બની ગયું છે. ગુંદીનો મોર, ગુંદીનો મોર ડાબર સાહેબે લઈને બેસી ગયા છે. તમે તો રોટલી તોડીને કાઢવી હતી એમ કહેતા શું થયું? તો છે ને ગાય અમે જમી લઈએ. હવે મૂળામાં પાણી આવી ગયું છે. છેલ્લો છે. હવે તો શી ખબર મળે છે કે નહીં મળતો, કોને જોયો. સાસ બહુ ખાટી હતી એટલે થોડું મોળું બનાવ્યું, પાણી વધારે નાખ્યું હતું મેં. તો ગાય જમી લઈએ. ઓકે, આ રહ્યો મને ગુંદીનો મોર. જેમાં મૂળામાં પાણી આવી જાય ને તો કોમેન્ટ કરજો. હા, જેવા ઉઠાયા તરબૂચ ફ્રીજમાં મૂકી તો બહુ મસ્ત ઠંડુ થઈ ગયું છે. તો બાપ જોતા જઈને ખાઈએ તરબૂચ. તો આર્યન આવી ગયો છે. તો આર્યનને બંને ખાઈએ છે. ડામર સાહેબ તો ચા પીવી છે, અમે તરબૂચ. ઠંડુ એટલું મસ્ત થઈ ગયું છે ને, ફ્રીજમાં કાપી મૂક્યું એટલે બહુ મસ્ત લાગે. તરબૂચ ખાવો હોય તો આવી જાઓ. તો અમે શરૂઆત કરી દીધી છે. તરબૂચ ખાઈ લઈએ. 7નો સમય થઈ ગયો. હવે બનાવીએ જમવા. મેં ડુંગળી બટાકા. તો આજે ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે. ડામર સાહેબ છે ને દૂધ ગરમ કરી છે. દૂધ માસ્ટર, ચાય માસ્ટર, દૂધ માસ્ટર, કંઈક તો બોલો. ચાય માસ્ટર તો છે હો ગાય.
ચા તો બનાવી દેશે હો. સવારમાં વહેલા બી ચા બનાવી દેશે. પછી સવારમાં વહેલા ચા બનાવી દે, પછી હોજે 4 વાગે ઉઠીને 5 વાગે ઉઠીને ચા મસાલો વાટી લો ફટાફટ, પછી શાક બનાવી દો. ડુંગળી બટાકાનું શાક, ગુંદી મોરનું શાક નહીં પડ્યું છે, એ મારે ખાવાનું છે. ગાય અમારું જમવા બની ગયું છે, તો હું ખાઉં. જો દિવસે બન્યો તો એ હમણાં બન્યું છે બટેકાનું શાક રસાવાળું. તો છે ને એક જણ કે મેં 1 રોટલી ખાઈશ, એક જણ 2 રોટલી, એમ તો બન્યું એટલે 2 બંને નકરી કે આમાં તો ખાવું જ નહીં. તો એક ચા જોઈને નાસ્તો કર્યો તો, અને એકને કોન ખાઈને તરાઈ ગઈ છે, તરબૂચ ખાધું હતું, તો ભૂખ મટી ગઈ છે. તો અમે ખાઈ લઈએ હવે. આ રહ્યો મારું બુંદીનો. તમારે બટેકાનું શાક નથી ખાવું તો મારે આ જ ખાવું છે. બહુ બેસ્ટ બન્યું હતું, મસ્ત. એમ તો એક જ રોટલી ખાવાની છે, ચિંતા ના કરો. તો ગાય જમી લઈએ, લાગી છે ભૂખ.